હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી, નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી સૌની ફેવરેટ પાણીપુરીની પાણીની રેસિપી આજે બનાવવાની છું। બજારમાં લારી ઉપર આપણે ખાતા હોઈએ છીએ એવું જ ચટાકેદાર ટેસ્ટી પાણી બનાવવાની છું। અને પાણીપુરીમાં પાણી જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। જો તમારું પાણી એકદમ ટેસ્ટી ચટાકેદાર હશે તો જ પાણીપુરી ખાવાની મજા આવશે। એટલે બિલકુલ બજારમાં મળે એવું જ પાણી હું આજે બનાવવાની છું અને રેસિપી તમારી સાથે શેર કરવાની છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો શરૂ કરીએ સૌપ્રથમ પાણી બનાવવાનું। તો સૌથી પહેલાં આપણે મીઠું પાણી એટલે કે ગળ્યું પાણી બનાવશું। તો એની માટે મેં અહીંયા ખજૂર અને આંબલીને પલાળીને મૂકી રાખી હતી। તો ગરમ પાણીમાં ખજૂર આંબલીને પલાળીને મૂકી રાખી હતી એટલે સરસ એવું પલળી ગયું છે। હવે એના પછી એક મિક્સર જાર લઈ લેવાનું છે અને એમાં આપણે ખજૂર આંબલીને લઈ લઈશું અને એને સરસ એવું ક્રશ કરી દેવાનું છે। તો ઘણા લોકોને ગળ્યું પાણી ખૂબ જ સરસ લાગતું હોય છે। હવે એને આપણે ક્રશ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે। હવે આપણે એના પછી ખજૂર આંબલીને ગાળી લેવાની છે। એની જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે એને ગાળી લઈશું, જેથી એમાં જે વધારાનો ભાગ છે એ નીકળી જશે અને જે ચટણી કે આપણું પાણી બનશે એ એકદમ સ્મૂથ બનશે। તો અહીંયા મેં સરસ એવું ગાળી લીધું છે। તમે જોઈ શકો છો કે વધારાનો જે કચરો કે ભાગ છે એ નીકળી ગયો છે। હવે એના પછી આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેવાની છે અને એમાં લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું। એના પછી ખજૂર આંબલીનું પાણી ગળ્યું કરવા માટે એમાં ગોળને એડ કરશું। તો અહીંયા મેં આટલો ગોળ લીધો છે, એને આપણે એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દેવાનું છે અને ખજૂર આંબલીની ચટણીને થોડીવાર માટે ઉકળવા દઈશું એટલે એકદમ સરસ એવો ગોળ એમાં ઓગળી જશે અને આપણી ચટણી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો ખજૂર આંબલીનું પાણી બનાવવા માટેની જે ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। તો અડધા કલાક જેવું રાખીશું એટલે એ ઠંડુ થઈ જશે। એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફુદીનાનું તીખું પાણી બનાવી દઈએ। તો એની માટે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને એમાં મેં અહીંયા કોથમીર લીધી છે। તો સારી રીતે ધોઈને કોથમીર લઈ લીધી છે। એના પછી ફ્રેશ ફુદીનાના પાન લઈ લીધા છે। તો સરસ એવા ધોઈને મેં ફ્રેશ ફુદીનાના પાન લીધા છે। તો એ એક નાની વાટકી જેટલા લીધેલા છે। એના પછી લીલા મરચાં લીધા છે। મેં અહીંયા 3 નંગ જેવા લીલા મરચાં લીધા છે। તો મોળા મરચાં હોય તો એ પ્રમાણે લેવાના। આ થોડા તીખા છે એટલે મેં 3 નંગ લીધા છે અને જો તીખું વધારે જોઈતું હોય તો તમે વધારે થોડા લઈ શકો છો। એના પછી એમાં એક નાનો આદુનો ટુકડો એડ કરી દેવાનો છે અને એના પછી અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે, તો એને પણ હું એમાં એડ કરીશ। એના પછી એને ક્રશ કરી દઈશું। જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી અને ક્રશ કરી દેવાનું। તો અહીંયા એકદમ સરસ એવું ક્રશ થઈ અને આપણી જે પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો। હવે એના પછી એક બાઉલ લઈ લઈશું અને એ બાઉલમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરવાનું છે। તો આમાં મેં મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને એ બધું જ બાઉલમાં લઈ લીધું છે। હવે એના પછી એમાં ઠંડુ પાણી એડ કરશું। તો તમારે જેટલું પાણી બનાવવું હોય એટલું પાણી એડ કરી દેવાનું અને એમાં અહીંયા મેં અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કર્યો છે। તો આને બિલકુલ સ્કીપ ના કરતા, આનાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એના પછી પાણીપુરીનો જે પાણીનો મસાલો આવે છે એ અડધી ચમચી જેટલો એડ કર્યો છે, જેને કાળું મીઠું પણ કહેતા હોય છે। સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે। તો કાળું મીઠું કરિયાણાની દુકાને ઇઝીથી મળી રહે છે। એના પછી મેં અહીંયા
એક મોટું લીંબુ લીધું છે. તો એક નંગ આપણે આમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે. એટલે આપણું પાણી એકદમ લારીમાં મળે એવું જ બનશે. તો લારીવાળા જ શું કરે છે કે એમાં આંબલીનું પાણી એડ કરે છે, પણ આપણે આંબલીની જગ્યાએ લીંબુ નાખીએ તો વધારે હેલ્થ માટે સારું રહેશે. તો બધું જ મિક્સ કરી દઈશું. એકદમ આપણું પાણી તૈયાર થઈ ગયું છે. અને પાણીમાં કાળું મીઠું અને સંચળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે, એટલે સ્કીપ ના કરતા. હવે આને આપણે કલાક જેવું ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે ખજૂર આંબલીનું મીઠું એટલે કે ગળ્યું પાણી બનાવીએ. તો જે ચટણી આપણે બનાવીને રાખી હતી એ ઠંડી થઈ ગઈ હતી. એના પછી એક બાઉલમાં લઈ લીધી છે, જેટલું પાણી બનાવવું હતું એટલું. એના પછી મેં એમાં ઠંડુ પાણી એડ કરી દીધું, સંચળ એડ કર્યું અને જે કાળું મીઠું આવે છે એને પણ એડ કર્યું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું જ મિક્સ કરી દઈશું. અને જે એક્સ્ટ્રા ખજૂર આંબલીની ચટણી છે એને હવે હું ફ્રીજમાં મૂકીને રાખીશ, એટલે તમે કોઈ પણ ફરસાણની સાથે પણ એ ચટણીને યુઝ કરી શકો છો, કે જ્યારે પણ પાણીપુરી બનાવી હોય ત્યારે પણ તમે ગળ્યું પાણી બનાવવા માટે યુઝ કરી શકો છો. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આને પણ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. તો 1 કલાક માટે આને પણ મૂકી રાખીશું. તો 1 કલાક પછી આપણું પાણી એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. પાણીપુરી માટે આ પાણી તૈયાર છે, પણ આને આપણે ગાળી લેવાનું છે. તો એની માટે એક બાઉલમાં આને ગાળી લઈશું. તો બધું જ પાણી આપણે ગાળી લઈશું અને જે એક્સ્ટ્રા વધે છે એનો આપણે યુઝ કરી દઈશું. તો એનો યુઝ હું શેમાં કરું છું એ તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે. તો આ જે વધારાનો ભાગ નીકળ્યો છે, જે વધારાની પેસ્ટ નીકળી છે એને આપણે યુઝ કરવાની છે, એને ફેંકી દેવાની નથી. એટલે આપણું યુઝ પણ થઈ જશે અને જે બનાવીશું એ ટેસ્ટી બનશે. તો બધું જ પાણી મેં ગળી લીધું છે, અને ના ગળો પાણી તો પણ ચાલે. તો અહીંયા આપણું પાણી ગળીને તૈયાર થઈ ગયું છે. તો બંને જ પાણી, એક ફુદીનાનું અને એક ગળ્યું પાણી, બંને પાણી રેડી થઈ ગયા છે. તો પાણીપુરી માટેના આ બંને પાણી એકદમ લારીમાં મળે એવા જ પાણી બન્યા છે. રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. ચણા બટાકાના મસાલાની રેસિપી હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરવાની છું. તો જોવાનું ભૂલતા નહીં. અને મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કોની ફેવરેટ છે પાણીપુરી એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી અવનવી વાનગીઓ, અવનવી રેસિપી તમને મળતી રહે.